નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। આ ઉપરાંત જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર 36,000। આ ઉપરાંત પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને મોટા સમાચાર। મહિલાઓને 1,000ની સહાય। હપ્તા નથી આવ્યો તો કરો આ કામ। ઉપરાંત આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખ લંબાવાય। આ ઉપરાંત જોઈએ તો રેશન કાર્ડ બ્લોક મોટો ઝાટકો। આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય। ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન। આ ઉપરાંત પોલીસ ભરતીને લઈને મોટું અપડેટ આવ્યું છે। તો આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલા મારું ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની ખેડૂત માહિતી આપના સુધી સૌથી પહેલા પહોંચતી રહે। તો આગળ જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત આવી છે। તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની MSP 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે। લઘુત્તમ ટેકાના ભાવ 3%થી 10%નો વધારો કરવામાં આવી શકે છે અને ઘઉંની MSP 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની MSP 2125 રૂપિયા છે અને મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે। આમ ખેડૂતો માટે મોટી જાહેરાત આવી છે। આમ રાજ્યમાં જે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પહેલા સરકાર ખેડૂતો માટે રવિ પાકના જે લઘુત્તમ ટેકાના ભાવ છે તેમાં વધારાની ભેટ આપી શકે છે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર 36,000। સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાને PM શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ ખાતામાં વાર્ષિક રૂપિયા 36,000 ટ્રાન્સફર કરવામાં આવશે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા અને પેન્શનની સુવિધા મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે। આ રકમ 55 થી 200 રૂપિયાની વચ્ચે હશે। પછી તેમને દર મહિને 3,000 પેન્શનની સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જેથી જે ખેડૂત મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તેવા તમામ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનામાં અરજી કરી શકે છે। હાલ આઈ ખેડૂત પોર્ટલ પર તમે જઈને તેના સેક્શનમાં જશો યોજનાના, એટલે તમને આ યોજના ત્યાં મળી રહેશે અને તમે ફોર્મ એપ્લાય કરી શકો છો। તો તે પછી સમાચાર જોઈએ તો મહિલાઓને 1,000ની સહાય। હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક મહિલાઓને દર મહિને ખાતામાં 1,000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરેલી છે। આ અંતર્ગત માતા વંદના યોજના અંતર્ગતનો પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે। આ હપ્તામાં દરેક મહિલાને ખાતામાં 1,000 રૂપિયા નાખવામાં આવ્યા છે અને આની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું છે કે દર મહિને તમને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વગર 1,000 રૂપિયા મળી શકે છે। તો મિત્રો, આ ઉપરાંત જોઈએ તો આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખમાં ફરી લંબાવાઈ। તો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે। આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે। જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે। આ બાબતની જાણકારી UIDAIએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે અને આ સેવા મફતમાં માય આધાર બેડ પોર્ટલ પર મળી રહેશે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનાને અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે પણ અરજી કરવાની રહેશે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો હપ્તો નથી આવ્યો તો કરી લો આ કામ।
28 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. જે તેમજ ખેડૂતોને 2000નો 15મો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોને બેંક ખાતામાં 15મો અને 16મો હપ્તો એકસાથે એટલે કે ટોટલ 4000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જ્યારે જે ખેડૂતોને બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂતોને KYC કરાવવાની આ બંને હપ્તા મેળવી શકે છે. જેના માટે તમારે PM કિસાન ગવર્મેન્ટ ઇન સાઇડ પર જમણી બાજુ આવેલ KYC પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે, જે તમારો આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે. હવે આ મોબાઈલ નંબર પર તમને એક OTP આવશે. OTP સબમિટ કર્યા બાદ કરવાથી KYC પૂર્ણ થઈ જશે. અને આ સિવાય તમે PM કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 1800115526 ઉપરાંત 01123381092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે આવશે. તે દરેક માહિતી તમને તેમના સંપર્ક નંબર પર કોલ કરીને તમે જાણી શકો છો. તો મિત્રો, આ ઉપરાંત જોઈએ તો ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરીના પાકમાં આવી ગઈ છે, જેમાં 10 કિલોના બોક્સમાં ભાવ ₹1900 થી 3000 સુધી બોલાય છે. જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક હપ્તો મોડા પ્રારંભ થયો છે. વેપારીઓ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ સિઝનના કેસર કેરીની શ્રી ગણેશ થયા છે. ત્યારે આજે રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં 200 બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં ખેડૂતોની કેરી સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્સના ખેડૂતોને 1800થી લઈને 2100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીમાં આ વર્ષે સારા ભાવ મળ્યા છે. તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટું અપડેટ. આગામી સમયમાં 12472 ખાલી જગ્યાઓ પર પોલીસની ભરતી થનાર છે અને આ જાહેરાત થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી. ભરતીને લઈને ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તારીખ 4/4/2024 બપોરના 12 કલાકથી તારીખ 30/4/2024ના રાત્રિના 12 કલાક સુધી તમે આ ઓનલાઈન અરજી કરી શકશો. ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને PSI માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર. મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેમને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોનો આવે છે, તો પણ સરકાર ખેડૂતોની સાંભળતા નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો, ખેડૂતોની જે લોન અને પાક ધિરાણ લોન છે તે આપવી જોઈએ અને માફ કરવી જોઈએ? તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ જે લોન છે તે માફ કરવી જોઈએ કે નહીં. જાણો ખબર પડે પળની અમારી આ મારું ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો મિત્રો, હજુ સુધી તમે અમારી આ મારું ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની ખેડૂત માહિતી તથા નવી યોજનાને લગતી દરેક અપડેટ સૌથી પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચતી રહે. જય હિન્દ, જય ભારત.